ફરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો હોય આ મેળાને લઈને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા ભવનાથ મંદિરની બાજુમાં આવેલા વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરની જગ્યા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મહેશ્વરી બાપુએ સરકારને પણ આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે સરકાર સ્થાનિક સંતોને કંઈ પૂછતું જ નથી, બહારના સંતોને પૂછે છે, તેથી તકલીફ થાય છે। આટલા વર્ષો પછી પણ હજુ રોડ, પાણી, લાઇટ, ટોયલેટ, ટ્રાફિકની સમસ્યા ઉકેલી શકાઈ નથી, તો નવું ડેવલપમેન્ટ કરવાનો વિચાર તો ક્યાંથી આવે? તંત્ર પાસે આપવાનો જે ભેદભાવ રાખે છે તે ન કરે અને સામાજિક તત્વો નાના દુકાનદારો પાસેથી હફતા વસૂલી કરે છે, તેથી પોલીસ તેના પર ખાસ ધ્યાન રાખે। આ શહેરનો મેળો નથી, સનાતન હિન્દુ ધર્મનો મેળો છે, માટે હિન્દુ ધર્મના મેળામાં કોઈ વિધર્મી બગ્ગી ન લાવે, દુકાન પણ ન રાખે। જો બગ્ગી લાવી શકે તો દુકાન ચલાવશે તો જવાબદારી રહેશે સરકારની અને પોલીસની। મારી વિનંતી છે કે વિદ્રોહી તત્વો, બહારના સંતો મેળો બગાડવાની તૈયારીમાં છે, માટે ઘર્ષણ ન થાય તેનું ધ્યાન રાખે। પોલીસ અને જિલ્લા કલેક્ટરને જણાવવાનું કે દરેક રાવટી ચેક કરે કે રાવટીમાં કોઈ અસામાજિક કૃત્યો થતા નથી ને, ધર્મ વિરુદ્ધનું કાર્ય તો થઈ રહ્યું નથી ને, દારૂ પીને કોઈ ટલ્લીઓ તો થયા નથી ને, અને આતંકવાદીઓ ઘૂસી ગયા નથી ને। આવી પ્રવૃત્તિઓને થતી બચાવવા માટે પણ તેમણે વહીવટીતંત્રને તેમજ પોલીસને ખાસ અપીલ કરી હતી। ગિરનાર છાયા મંડળ જે અમે ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર ધર્મ લઈને જાગૃતિ આવે, ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય, એના માટે ચિંતન, ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું અને આજે આ મીટિંગના અંદર ઉતારા મંડળ, વેપારી એસોસિએશન અને સ્થાનિક સંતો અહીંયા બધા સૌ આવ્યા અને બધું ચિંતન કરીને દર વર્ષની જેમ કયા કયા સુધારાઓ છે એના ઉપર ચર્ચા કરી। મુખ્યત્વે તો એમાં રોડ, પાણી, લાઇટ, સંડાસ, બાથરૂમ અને એ જ બધી વાતો આવે, ટ્રાફિક લઈને એની બધી વાતો, અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે, જગ્યાધારીઓ છે એને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે। અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે, એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે। તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની, બહેનોની છેડતી કરતા હોય છે, એના ઉપર ખાસ ધ્યાન રાખે। અને દર વખતે જેમ અમે આગ્રહ રાખ્યો છે કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે, બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ, તમે બાકી બધા ધર્મોની એની નિયમ અને સ્વતંત્રતા છે, અમારા ધર્મના પોતાના નિયમ છે, અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે, એટલે શહેરનો મેળો નથી, આ ધર્મનો મેળો છે, તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય, તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગ્ગી કે દુકાન કે એવું કઈ લાવવું નહીં, લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો। બધાએ મળીને આપણે આગ્રહ કર્યો છે, એનું ધ્યાન રાખવું। સરકારને ખાસ વિનંતી કરી છે, પોલીસને ખાસ વિનંતી કરી છે કે ઘણા એવા વિદ્રોહી તત્વો, ઘણા એવા બહારના સાધુઓ અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે, એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય। બાકી અમે જાગૃત કરી શકીએ છીએ, બતાવી શકીએ છીએ, ઘણા લોકો પોતે પાછળ આગળ બીજાને કરીને આવું બધું કરાવતા હોય છે, પણ આપ સૌ ધ્યાન રાખશો તો ઘર્ષણ નહીં થાય, શાંતિથી મેળો થાય। અમે સ્થાનિક છીએ તો અમે 12 માસે અહીંયા રહીએ, અમે 12 માસે રહીએ તો અમારો મેળો છે, એટલે અમે તો કોઈ દિવસ ખરાબ કરવાના પેલા મારે રહેવાના જ નથી, 12 માસ અમને રહેવું છે। પણ બહારના લોકો આવે, બહારના એવા તત્વો આવે ને એ બધું ખરાબ કરીને વહી જશે, તો એની ખાસ ધ્યાન રાખવી, એનું નોંધ લેવી અને અધર્મીઓને હવે કાઢો અહીંથી, બસ આ બહુ આગ્રહ સાથે કરી રહ્યો છું। અને સંગમ મહાકુંભના 144 વર્ષ પછી જે મહાકુંભ થયો એ સંગમનું તીર્થ લાવ્યો છો બધા સંતો સાથે ને અહીંયા આગેવાનો સાથે। હમણાં અમે એ જળ ગિરનારના પહેલા પગથિયે અમે ચઢાવ્યું અને સંકલ્પ લીધો કે ગિરનારનો મહાશિવરાત્રીનો મેળો ભવ્યાતિ ભવ્ય થાય, અધર્મનો નાશ થાય અને અધર્મીઓ ગિરનાર છોડીને ભાગે।